આજે તો સાંજે કાકાના ઘરે જમવા જવાનું હતું એટલે હું રોનકની સાથે સવારથી જ મારા મમ્મીના ઘરે જવા માટે નીકળી ગઈ। મમ્મીના ઘરે પહોંચીને જોયું તો ત્યાં સોનલનો ભત્રીજો નેત્ર મળવા આવ્યો હતો। તેની સાથે થોડી વાતો કરી। આ બાજુ રોહિત સવારનું શિરામણ અને સોનલ ઘરના કામ કરતી હતી। બપોરા થતાં બધાએ ભોજન કરી લીધું ને થોડો રેસ્ટ પણ કરી લીધો। ત્યારબાદ થોડીવાર રિસ્ટીવને રમાડ્યો ને અમારે જવાનું હતું ફાર્મમાં એટલે ઠેલા પણ પેક કરી લીધા। 5:30 જેવો ટાઈમ થતાં અમે બધા જ કાકાના ઘરે જવા માટે નીકળી ગયા। ત્યાં પહોંચ્યા તો બધા મહેમાન ધીમે ધીમે આવવા લાગ્યા। બધાને આપણે જય શ્રી કૃષ્ણ કીધા, થોડી અવનવી જૂની વાતો પણ કરી। ત્યાં તો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે બધાને આપણે જમવા માટે પણ બેસાડી દીધા। પંગત ઉપર પંગત અને જમણવાર પૂરું થયું પછી પાછા બધા બેઠા અને નવરા થઈને અમે ફાર્મ તરફ જવા લાગ્યા। ફાર્મનો રસ્તો ખૂબ જ સારો હતો। અંધારું થઈ ગયું હતું, લોંગ ડ્રાઈવ જેવી ફિલિંગ આવતી હતી અને ઠંડો પવન હતો। પહોંચીને જોયું તો બધા લોકો તો ક્યારના નાતા હતા, પણ અત્યારે તો 11 જેવો ટાઈમ થઈ ગયો તો મને આવતી હતી નીંદર એટલે હું તો સૂઈ ગઈ। પણ આપણે છે ને કાલ જરૂર ફાર્મમાં ધમાલ મચાવશું। લોંગ વિડીયો જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો રાધિકા તળાવિયા વ્લોગ। બાય।